ડીસા પાલનપુર હાઈવે પર સ્વિફ્ટ કાર અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત સર્જાયો, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા। બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ પાટિયા નજીક આજે એક ગંભીર અકસ્માત બન્યો। અહીં સ્કૂલ વાન અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર થઈ। ટક્કર બાદ સ્કૂલ વાન પલટી મારી જવાથી વાનમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી ગયા। તાત્કાલિક રીતે ઈજાગ્રસ્ત બાળકોને વાનમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી હાલ ઈજાગ્રસ્ત બાળકોનું સારવાર ચાલે છે અને તેઓ કોઈ મોટો આંકડો ન હોવાનું જણાવ્યું છે। પ્રાથમિક તપાસ અનુસાર સ્કૂલ વાન ડીસા તરફથી રસાણા તરફ જઈ રહી હતી અને એક્સિડન્ટને કારણે તે પલટી ગઈ। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની યાદી એક ખુશીબેન દિલીપભાઈ માળી ઉંમર 18, રાધાબેન સોલંકી ઉંમર 27, મયુરભાઈ સોલંકી ઉંમર 20, પ્રીતિબેન સુથાર ઉંમર 18, પરબતજી ઠાકોર ઉંમર 45, રવિનાબેન દેસાઈ ઉંમર 18, અલ્પેશ સોલંકી ઉંમર 18, ચિન્મય સુથાર ઉંમર 19। બ્યુરો રિપોર્ટ ઠક્કર।